વલસાડના પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ પર છેલ્લા 5 વર્ષથી ઉંબાડિયું વેચવા માટે આવે છે. રોજના 8 થી 10 માટલાનું વેચાણ કરે છે. 8 થી 10 કિલોના એક માટલામાંથી પ્રતિ કિલો 360 રૂપિયા કિલોગ્રામ ભાવે વેચાણ છતાં ગ્રાહકો ફોનથી ઓર્ડર આપી ઉંબાડિયું પાટી યોજે છે. વલસાડના સોલંકી પરિવાર પ્રતિવર્ષ ફેબ્રુઆરી સુધી અહીં આવીને વ્યવસાય કરે છે. શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉંબાડિયું લોકોને આકર્ષિત કરી રહી છે. વલસાડ પરિવારના અંકલેશ્વર ભરૂચ રોડ પર છેલ્લા 5 વર્ષથી ઉંબાડિયું વેચવામાં આવે છે. રોજના 5 થી 8 માટલાનું વેચાણ થાય છે. 8 થી 10 કિલોના એક માટલામાંથી પ્રતિ કિલો 360 રૂપિયા કિલોગ્રામ ભાવે વેચાણ છતાં ગ્રાહકો ફોનથી ઓર્ડર આપીને ઉંબાડિયા પાટી યોજતા હોય છે. ત્યારે વલસાડના સોલંકી પરિવાર પ્રતિવર્ષે ફેબ્રુઆરી સુધી અહીં આવી વ્યવસાય કરે છે. શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉંબાડિયું લોકોને આકર્ષિત કરી રહી છે. આ પારંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે. અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતના શિયાળાની વાનગી એવી ઉંબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર અને ભરૂચ વાસીઓને પણ લાગ્યો છે. ઉંબાડિયુંમાં માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે. માત્ર શિયાળામાં મળતી આ વાનગી છે કે જે માટીના પાપડી, બટેટા, રીંગણ, શક્કરિયા, રતાળુ, કંદ નાખી લસણ મરચાની ચટણી સહિતનું સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે. આ માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે માત્ર વરાળથી બનતું આ ઉંબાડિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું હોય છે, જેમાં ના તો કોઈ વધુ મરી મસાલા હોય છે, ના તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વરાળથી બફાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હિતકારી માનવામાં આવે છે, કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરાય છે. છેક વલસાડથી અંકલેશ્વર આવતી દુકાન ચલાવતી ભાવનાબેન સોલંકી દુકાન પર રોજ 80 થી 100 કિલોથી વધુ ઉંબાડિયું વેચે છે. જ્યાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, આણંદથી લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે. ઉંબાડિયુંની વિશેષતા એ છે કે તેલ અને ભારે મસાલા વગર બનાવવામાં આવે છે. તેમાં મુખ્યત્વે અંબાલ અને કંબોઈ સાથે સુરતી, વાલોડ, પાપડી, બટાકા, રતાળુ, શક્કરિયા જેવા કંદમૂળ વપરાય છે. લસણ અને લીલા ધાણા સાથે યોગ્ય મસાલો ઉમેરી આ મિશ્રણને માટલામાં ભરવામાં આવે છે. પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. માટલાને જમીનમાં ઊંધું મૂકી તેની આજુબાજુ છાણાથી આગ પ્રગટાવવામાં આવે છે. આ પ્રક્રિયા અડધોથી 1 કલાક સુધી ચાલે છે અને પરિણામે સ્વાદિષ્ટ અને સુગંધિત ઉંબાડિયું તૈયાર થાય છે. દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયું બનાવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાનું અમારું પ્રખ્યાત છે ડુંગળી વલસાડ. અમે ઉંબાડિયું બનાવીએ છીએ, બધું રાખીને બનાવીએ છીએ. બાપ દાદાનું અમારું ચાલુ છે. એમાં રતાળું, શક્કરિયું, પાપડી, બટાકો, રીંગણ, કોકાઈ અંદર માટલામાં ભરીએ ત્યારે અમે પહેલાં કલર લગાવીએ છીએ. કલર લગાવીને પછી અમે એને ભરીએ છીએ. ભરીને પછી અમે એને કલર મૂકીને ડાચો મારીએ છીએ. અને ડાચો લોકો અમારે રોજના 50-60 માણસ તો ખાય છે અને પાર્સલ બી ઘણું જાય છે. અમારું રોજના આમ રવિવારે અમારું 30-35 ઉપર જતો રહે આંકડો ને એમ આડે દિવસે અમારે 10-12 હજારનું થાય છે. સારું છે, બધાને ગમે છે, ગુણકારી છે. એમ કે આયુર્વેદિક છે આ વસ્તુ. કોલેસ્ટ્રોલ, સુગર, પ્રેશર બધું જ માટે છે. હેલો, નમસ્કાર મિત્રો. જેવી રીતે શિયાળો શરૂ થઈ જાય છે અને ગુજરાતના પ્રદેશમાં જેમ પોંગની સિઝન આવે છે, સુરતમાં પોંગ વપરાય છે, તેમ આ ભરૂચ અને અંકલેશ્વરના રોડ પર આ જે ઉંબાડિયું બનાવવામાં આવે છે એમાં ગુજરાતમાં દૂર દૂરથી લોકોના સ્વાદ માણવામાં આવે છે. હવે આ જે ઉંબાડિયું બનાવવામાં આવે છે એ ઉંબાડિયું બનાવવામાં લગભગ 5-7 જાતના શાકભાજીનો ઉપયોગ થાય છે. એમાં પહેલું છે બટાકા હોય છે, ત્યાર પછી મકાઈ હોય છે અને સુરતની પાપડી જે વખણાય છે એ લાવવામાં આવે છે અને ત્યાર પછી કંદ, એ કંદનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને એનો સ્વાદ એટલો બધો હોય છે કે લોકોને એકવાર ખાધા પછી એ વારંવાર ઉંબાડિયું ખાવાનું મન થઈ જાય છે. એનો સ્વાદ આવે છે. જેમ આપણા ચીલા ચાલુ રસોઈ બનાવવામાં આવે છે, એ રસોઈ બનાવવા ગેસનો ઉપયોગ થાય તો વધારે રસદાયક ન થાય, પણ આ જે ઉંબાડિયું બનાવવામાં આવે છે એ ઉંબાડિયું એમાં લગભગ ઉપરથી જે છાણા હોય છે કે કોલસા હોય છે એનું ઉપર તાપ આપવામાં આવે છે, જેથી એનો સ્વાદ જ અનેરો હોય છે.
અહીં આ જે ભરૂચ અંકલેશ્વરના રોડ ઉપર જે બેન્ડ બનાવે છે, હા, એમાં નામ છે ભાવેશ ઉબાડિયું. એકદમ સરસ છે, જબરજસ્ત છે, આપણે ખાવા ખૂબ મજા આવશે. તમે એકવાર આ ઉબાડિયું ખાશો ને, તમે વારંવાર ખાવા આવશો ને એકવાર ઉબાડિયું ખાશો એટલે તમારા જીભની ચટાક એવો થઈ જશે, તમે બીજું કંઈ ખાવાનું ભૂલી જશો. અને એક દિવસને અંતરે ને તમે દરરોજના જ આ ઉબાડિયું ખાવાનું આવશો. હું તો તમને કહું કે જ્યાં સુધી આપણો શિયાળો ચાલે છે, તો શિયાળામાં કડકડ ઠંડી હોય, એ કડકડ ઠંડીમાં આપણે ભોંગ ખાઈએ કે ભોંગ કોળા ખાઈએ, તો આપણે સાથે સાથે ઉબાડિયું ખાશું તો આપણા તંદુરસ્તી માટે ખૂબ સરસ છે. આપણા ગુજરાતમાં અને ખાસ કરીને આપણા ભારત દેશમાં લગભગ આપણે ડાયાબિટીસ એ લગભગ રાજ રોગ થઈ ગયેલો છે. એ ડાયાબિટીસને મટાવવા માટે પણ આ ઉબાડિયું શ્રેષ્ઠ આહાર છે. એમાં વપરાવામાં આવતી શાકભાજી, એમાં વપરાતા આવતા કંદ, એમાં વપરાવામાં આવતા પાપડી અને એમાં આવતા મકાઈ અને બટાકા અને કંદ એ લગભગ શિયાળામાં જ થાય છે. એ કંદ એ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણે આરોગ્ય પર ખૂબ સરસ અસર થાય છે અને આપણો ડાયાબિટીસ આપણો મટી જાય છે. કેમ કે એમાં જે કંદ હોય છે એમાં રસાયણ તત્વો હોય છે જે આપણા આહાર માટે, આપણા ડાયાબિટીસ માટે ખૂબ સરસ છે. જેથી હું તો આપણી ગુજરાત શું પણ ભરૂચ અંકલેશ્વર રસ્તા પર જે રોડ પર જે ઉબાડિયું બનાવે છે, ભાવેશ ઉબાડિયું, હું તો એમ કહું છું તમે એકવાર નહીં અનેકવાર આવીને સ્વાદ માણો અને ખાસ એવી મારી ખૂબ શુભેચ્છા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.